અર્થપૂર્ણ અહીંયા આજે સંપન્ન થઈ રહ્યા છે. અને ઘણા બધા આપણે વર્ષો વર્ષ આપણી સંખ્યામાં એ વધારો થતો ગયો છે. એટલે કે આપણે પ્રગતિના પંથે આગળ છીએ. એમાં નવું સોપાન જે ડૉક્ટર અમરભાઈ પટેલે કહ્યું એમાં પણ જો 2 વર્ષમાં એ પણ આપણે સાક્ષાત્કાર કરી શકીશું તો એનો આપણે બધાને લાભ મળી શકશે. 4 વર્ષ પૂરા થયા, હવે 5મા વર્ષને આગામી વર્ષમાં શું આયોજન કરવું એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. તો એ અંગેની 3 વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. પહેલું છે ફંડિંગ, કઈ રીતે ફંડિંગ કરવું અને એ પછી આપણે આપણો આ જે સંમેલન થાય એમાં ઉપયોગ કરવો. બીજું આ મોડેલના જે ખર્ચા અને એની રૂમો અંગે શું કરવું એ અંગે ચર્ચા કરીશું. અને ત્રીજું રજિસ્ટ્રેશન. આજે જોયું કે રજિસ્ટ્રેશન કરાવતા નથી અને કરાવ્યા પછી ના આવવાનું કંઈ પણ કેન્સલેશન કરાવ્યા પછી જે પાછા આવતા હોય ત્યારે ઘણો બધો કહેવો ઊભો થાય. આજે ગઈકાલે ઘણો બધી તકલીફો ઊભી થઈ. તો રજિસ્ટ્રેશન કરાવો, એ પણ પરફેક્ટ કરાવો અને રજિસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા પછી ફરીથી આવવાના હોય તો પણ ફરીથી ફોન કરી જણાવી દો કે આ વખતે એવું જ થયું. એક ભાઈએ રજિસ્ટ્રેશન કેન્સલ કરાવ્યું. આપણી બધી સિસ્ટમ ઓન પેપર હવે ક્યાં રહેશે નહીં, બધું કોમ્પ્યુટરાઇઝ અને એનું આખું ઓનલાઈન થઈ ગયું છે. એટલે કોઈ પણ વસ્તુ એક વખત ગઈ એટલે આવશે નહીં. અહીં આવ્યા પછી તમે કહો મારું નામ ઓલરેડી કેન્સલ હતું, પછી આવ્યા પછી આપણે સુરેશભાઈ કહેવું પડે કે ભાઈ આ બધા માટે કંઈ રૂમની વ્યવસ્થા કરો. પણ એ બધું અગત્યનું બહુ અઘરું વસ્તુ છે અને એ જે કરે એને ખબર પડે. એટલે પ્લીઝ હવે જે કોઈ આવવાના હોય તો પહેલેથી, ના આવવાના હોય તો પણ પહેલેથી રજિસ્ટ્રેશનમાં એ અંગેની નોંધ આપો તો આપણું સારામાં સારું આયોજન થાય. કાલે સાંજે જોયું 350-400ની ગણતરી હતી, એની જગ્યાએ 500 જે અહીંયા જમવા આવ્યા. તો રસોઈ કઈ રીતે તૈયાર થાય? તો આ બધા જો પ્રોબ્લેમ ઊભા ના કરવા હોય તો અમને સપોર્ટ આપો તો જેથી આવતું આયોજન આપણે સારામાં સારી રીતે કરી શકીએ અને તમને પણ લાભ થાય. તમને પણ આ વખતે જોયું છે બધાને આપણે ઘેર પોતાના ઈમેલ ઉપર બધાને પોતપોતાની માહિતી મોકલી દીધી. ઇવન રૂમ સુવિધા તમારા આ રૂમમાં તમારું એલોટમેન્ટ થયેલું છે. આવી બધી વસ્તુ જો સારામાં સારી કરવી હોય તો તમારો પણ સારામાં સારો સહકાર જોઈએ. એટલે હવે પછી પણ જો આપણે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીશું તો આપણે સારામાં સારું આયોજન કરી શકીશું. તો હવે પહેલા ફંડિંગ અંગે આપ લોકોના જે કોઈ વિચારો હોય તો પહેલા આવતી વખતનું આયોજન અંગે શું કરવું, આવતી વખતનું કન્વેન્શન કરવું અથવા ના કરવું, કઈ રીતે કરવું, તો એ અંગે જેના જે વિચારો હોય એ ઓકે. આવતી સાલ આપણે કન્વેન્શન કરવું કે ના કરવું, જેને ના કરવું એ કહેતા હોય એટલે આ ના કરવું પછી 2 વર્ષે every 2 years એમાંથી કોઈ ના એટલે એમને કરાવવું. એકચ્યુઅલી એવું છે કે બીજા બધા ગામના જે મંડળો ચાલે છે અહીંયા એમાં મોટાભાગે 2 વર્ષે એમનું કન્વેન્શન થાય છે. આપણે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ અને ચાલુ વર્ષે આપણને અનુભવ થયો છે કે ઘણો મોટો ખર્ચ થાય છે. એટલે આપણે અને બીજું 1 જ વર્ષ પછી તરત જ મળવાનું થાય છે ત્યારે બધાને એમ લાગે કે હમણાં તો આપણું કન્વેન્શન ગયું. એટલે આપણે જો 2 વર્ષનું કરીએ તો વધારે સારું છે. એટલે 2 વર્ષનું કરવા માટે બધા તૈયાર હો તો પોતાનો હાથ ઊંચો કરી અને કે બહેનો ને બધા જ કે 2 વર્ષે કરવું છે. ઓકે, મેજોરિટી બધા 2 વર્ષ માટે તૈયાર છે અમૃતભાઈ. એટલે આપણે ફાઇનલ 2 વર્ષે આ કન્વેન્શન કરવું
ભાઈ જયંતિભાઈનું કહેવું છે કે એક વર્ષે દર વર્ષે કરવું એવું કહેવાવાળા કેટલા છે? હાથ ઊંચો કરે તો મેજોરિટી આપણે 2 વર્ષમાં બધા સંમત છીએ. ઓકે, દશરથભાઈ લખજો હો, જે કરાવો આગળ. એટલે 2 વર્ષ એટલે આપણો હવે 2018 એક પર જવા દે, બીજા વર્ષે જુલાઈ 2018 હવે આ અંગેનું ફંડિંગ એ કઈ રીતે કરવું એ અંગે આપણે બધા જ એમાં ભાગ લઈએ, બધા પોતપોતાના વિચારો એ રજૂ કરીશું. અલ્પેશ, તમે થોડો ખર્ચનો અંદાજ આપો એટલે બધાને ખ્યાલ આવે. દર વર્ષે ખર્ચા કરતા હોય, ખર્ચાની અંદર દર વખત ખર્ચા વધતા જતા હોય, કારણ કે આપણી એક્સપેક્ટેશન જે હોય એ પ્રમાણે ના થતી હોય. જે રીતે રૂમોની વાતો આપણે કરી હોય તે રૂમોની અંદર પણ આપણે નોંધાવી એવું માપની હોય અને છેલ્લે વધી જાય ત્યારે આપણે રૂમો જે પ્રાય નક્કી કરી હોય એ પણ આપણે વધી જતી હોય. એટલે આ બેસિકલી આ વર્ષનો આપણે સિનિયર દેખીએ તો આ ખાલી આ સ્ટર્ટનો બોટલનો ખર્ચો આપણે $35,000 છે. આપણે બધા લાગતું હોય કે સુરેશભાઈ સ્પોન્સરશિપ કરી છે તો એ વાત આપણા મનમાંથી કાઢી નાખીશું. $35,000 ખર્ચો ખાલી આ 2 દિવસનો આપણને આ હોટલનો હોલનો અહીંયા ખાલી એટલા માટે વોટર પાર્કનો એનો છે. ખાલી આ જમવાનો ખર્ચો આપણે અત્યારે હવે સંખ્યા વધી ગઈ વોટેવર એનો ખર્ચો અત્યારે બધું થઈ અત્યારે $20,000 ખાલી ખર્ચો જમવાનો છે આપણો. આ ડીજેનો આપણો ખર્ચો છે એ આપણે રફલી આપણે 2500 ની આસપાસ આપણે એને ગણી લઈએ. અને બીજી આ સ્ટેશનરી આઇટમો લાવ્યા કે આ ડેમેજ લાયા કે આ બેગો આપી છોકરાઓની આ બેલેજ લાયા કે પછી આ કંઈક બધાને પાછું કંઈક આપવાનું હોય એનો ખર્ચો અત્યારે આપણે $2500 એટલો છે આજનો A to Z અત્યારે. પછી કાલે જે આપણે ડ્રોઈંગ કરીશું એ ડ્રોઈંગનો ખર્ચો $1800 છે. પછી આ રમતની સામગ્રી બધી લાયા છે રમ્યાની હવે બધા ટાઈમ બધા હતું નહીં અહીંયા એનો અત્યારે $200 ખર્ચો એ આપણે કર્યો છે. અને એના મિત્રની અંદર $1000. એવી રીતે બેસિકલી અત્યારે $65,000 ખર્ચો આજની તારીખે છે. અને જે સિલેક્ટની અંદર આપણે દેખવા જઈએ તો we have $64,000. તો વર્ષનો સરવાળો પતાવીશું આજે $2,000 આપણા સિલેક્ટની અંદર હશે. $2,000 એટલે આપણે વિચારવાનું કે $2,000 આપણે પર પર્સન તમે કેટલા ફેમિલી આયા 152 ફેમિલી આજે આયા છે. આપણે ખાલી એટલો ડિવાઈડ બાય પર ફેમિલી કરીએ જેટલો ખર્ચો છે આપણે અંદાજે પર ફેમિલી ખર્ચો કેટલો આવ્યો એના ઉપરથી આપણે ખબર પડી જશે કે કેવી રીતે આપણો ખર્ચો થાય છે અને શું થાય છે. કારણ કે આપણે જે પણ એક્ટિવિટી કરીએ જે પણ કરીએ એની આપણે વિચારવું પડે તો ફંડિંગ ક્યાંથી લાવવું કેવી રીતે કરવું. કારણ કે આપણે બધા અહીંયા આવતા હોય કે પરિવાર આપી દેશે પરિવાર કરી દેશે પણ પરિવારને આપવાનું કોણ છે એ વિચારવાનું આપણા ભાગમાં જ છે. કારણ કે આપણે કોઈના પૈસા આપણે વેસ્ટેજ આપણા જ પૈસા જે આ જે પૈસાનું જે આપણે કરીએ કેટલું આપણે નેગોશિએશન કરતા હોય કેટલી વાતચીત કરતા હોય કે વિચારધારા કરતા ત્યારે આપણે પણ ક્યારે યુઝ કરવું એ દરેક આપણે બાબત હોય. કોઈના પૈસા હોય કે પૈસા આપણે પાણીને વાપરી નાખીએ ખાતામાં પડ્યા છે પૈસા એ આપણો ઉદ્દેશ્ય નથી અહીંયા. એટલે દરેક આપણે પણ વિચારવું કે નેક્સ્ટ યર ફંડિંગ કરીએ. આપણે પ્રશ્ન દરેકને જોયો કે આપણે કરવાનું તો ન્યૂ જર્સી કેમ ના કર્યું. હવે ન્યૂ જર્સી આના જો ખર્ચો કરવાનો હોત તો લાખ ઉપર ખર્ચો થઈ જતો હતો. અહીંયા ન્યૂ જર્સી વાળા બધા બેઠા છે એ લોકોને ખબર છે ઘનશ્યામ અંકલને પણ ખબર હશે એમને કેટલી મહેનત કરી પૈસા ઉઘરાવવાનો. એમને આ ફંડિંગ જે ન્યૂ જર્સી ઝોને કે નોર્થ ઇસ્ટ વાળાએ ઊભું કર્યું છે આટલું આ ફંડિંગ ઊભું કરતા આમના માથામાં કેટલો હેડેક આવ્યો છે એ જાણતા છે. કારણ કે એમને ખબર છે કેટલી મહેનત એમને સતત કરી છે. તો આપણે આ વિચારવું કે નેક્સ્ટ યરનું ફંડિંગ આપણે કેવી રીતે કરવું. દરેક આની અંદર પાછળથી કોઈ મનની અંદર વાત કરે એને પોતપોતાના અભિપ્રાય હતાથી આપે તો સારામાં સારું રહે. તો આપણને પણ ક્લિયરિટી આપે અમારા જોડે કદાચ સજેશન સારા ના હોય અને કદાચ અમારા સજેશન ખરાબ હોય તો આપ પણ અત્યારે કહી શકો કે શું કરવું અને શું ના કરવું.
જય સ્વામિનારાયણ. હવે ફંડિંગ ઓછું કરવા માટે આપણે 2-3 ઓપ્શન વિચારી શકીએ. પહેલો ઓપ્શન એ છે કે આપણે જે 2 દિવસનું રાખીએ છીએ એની જગ્યાએ એમ કે 1.5 દિવસનું કે એવું કંઈક કરીએ તો સારું. પછી બીજું કે આપણે જે જુલાઈમાં કરીએ છીએ એની જગ્યાએ એક વખત એવો ટ્રાય કરીએ, આપણે જેમ વીકડેઝમાં કરીએ છીએ એવું વિન્ટરમાં કરીએ, દિવાળી ટાઈમે. તો એમાં કદાચ હોટલનો ખર્ચો આપણને ઓછો થઈ શકે. ઓકે, અમારા ધ્યાનમાં આવેલું છે અને આપણે જોયું છે એ પ્રમાણે આપણા જેવા ઓર્ગેનાઇઝેશન 42 સમાજમાં 5-6 બીજા ચાલી રહ્યા છે. પલિયડ, વડુ, કંઈક જુલાસણ, મોખાસણ, ભટાસણ અને મોટાભાગના એસોસિએશન. બાય ધ વે, બિફોર આઈ કન્ટિન્યુ, આપણે જે હિસાબ જોયો 65 થી 70 હજારનો, એમાં તમારા કોઈના પૈસા નથી. 11 ડોલરે આ પૈસા આપેલા છે. એટલે આપણે કરજીસન પરિવાર જ એવું છે કે જે ફૂડ અને હોટલનો ખર્ચો આજ સુધી આ ચોથા કન્વેન્શનમાં ડોનેશન કલેક્ટ કરીને કરે છે. એટલે હવે ઇસ્યુ આપણે ડિસ્કસ કરવાનો છે. હવે ગો ટુ બેક ધેટ વન કે બાકીના એસોસિએશન હોટેલ એ લોકો બાર્ગેન કરીને તમને જે જગ્યાએ, આપણે અહીં તો એક હોટેલ હતી, પણ એવું માનીએ કે નેક્સ્ટ કન્વેન્શન આપણે એવી જગ્યાએ કરીએ કે આપણને એક હોલ મળે અને બાકીની પછી આજુબાજુ 8-10 હોટેલમાં આપણે મેનેજ કરવું પડે. તો કોઈ હોટેલ $100 ચાર્જ કરે, કોઈ 50, કોઈ 75. આપણે બધા સાથે મેનેજમેન્ટ વિલ બાર્ગેન અને ફાઇન્ડ આઉટ ધ પ્રાઇસ. અને બધી હોટલની પ્રાઇસ આપણે મૂકીશું કે 50માં રૂમ આપે છે, બીજો 75 અને બીજો ત્રીજો 100માં આપે છે. તો જે બીજા એસોસિએશન કરે છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ એવી મારી માન્યતા છે કે લેટ પાર્ટિસિપન્ટ્સ પે ફોર ધેર હોટેલ રૂમ્સ. જેથી, કારણ કે આજે 11 જણાએ ડોનેશન કર્યું છે અને આપણે બધાને દર વખતે એમના પોકેટમાં હાથ નાખ્યા કરીશું તો શક્ય નથી કે તમને દર વખતે $5,000 અને $10,000 નોટ્સ મળશે. એટલે હવે એક પ્રેક્ટિકલ થવાની જરૂર છે. શક્ય છે કે નેક્સ્ટ કન્વેન્શનમાં 750ના કદાચ 500 કે 400 થઈ જાય. ઘણા બધા થશે કે ભાઈ વી કેનોટ એફોર્ડ ઇટ. ત્રીજા વર્ષે છઠ્ઠા કન્વેન્શન ઓટોમેટિક 700 થશે. દેટ ઇઝ માય ફિલિંગ્સ. કારણ કે ધોઝ હુ આર મિસિંગ દે વિલ જોઈન. અને હવે આપણે બધા 25-30 વર્ષથી છીએ. કોઈ હેન્ડ ટુ માઉથ આપણી કોમ્યુનિટી કે જેમને $200 કે $300 આવા વર્ષમાં એક વખત કન્વેન્શનમાં ભેગા થવા માટે ખર્ચવા પડે તો એ તકલીફ ભરેલું થશે. અને જરૂર પડશે અને આપણે કરી શકીશું તેવા 5-10 ફેમિલી માટે સ્પોન્સર શોધી લઈશું આપણા અંદરથી કે જે લોકોએ આજે 25 આપ્યા છે એ 2000 આપશે. આપણામાં દાતાઓ છે અને વી વિલ યુઝ ધેમ. તો એવી જરૂર પડશે તો આપણે એ બી કરીશું, પણ આપણે કોઈને છોડવા નથી. દરેકને દર વર્ષે દર કન્વેન્શનમાં હાજરી આપે. દેટ ઇઝ વોટ એવર એમ ઇઝ. એટલે biannual convention which we already agreed, let's agree on that one also કે hotel charge the family will bear it. ફૂડનું આપણે મેનેજ કરીશું અને એમાં જે કંઈ ડોનેશન જોઈશે 25, 30 કે 40 હજાર એ એસોસિએશન ઊભું કરશે. Any objection? Do you agree with me? How many of you agree that that's what we should do? I think again this time also the vote is majority. So it is approved that we will bargain with the hotels, we provide the information, but the participants' family will pay for the hotel. So they can manage, they can have a one room, they can book a $50 room or $100, that will depend on their needs. Let's do that. Thank you very much. અચ્છા, જો પહેલું તો એ છે કે આપણે જે બધા ફેમિલી છે એની અંદર અહીંના નહીં આપણે એમ સમજો કે પરમેનન્ટ કેટલા છે બધા અહીંયા? હાઉ મેની ફેમિલીઝ આર પરમેનન્ટ અહીંયા પરમેનન્ટ રેસિડન્ટ? કેટલા? બધા જ છે ને? અચ્છા, તો આપણે એમ કરીએ કે ટાર્ગેટ એવું રાખીએ, કારણ જો 2 વર્ષે થાય છે બરાબર, તો 2 વર્ષની અંદર
અડધા પૈસા તો આપણે ડોનેશનમાં આવે એ રીતે ભલે ભીખ માગવી પડે તો આપણે બધાને કન્વિન્સ કરીને અડધા પૈસા એમ કે આપણે કલેક્ટ કરી શકીએ એવો આપણે એક ટાર્ગેટ રાખવાનો. કેમ કે જ્યારે આપણું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે લગભગ 20 થી 30% ડિપેન્ડિંગ ઓન તમે ક્યાં રહો છો તમને પાછા મળવાના છે. એટલે કદાચ બહુ તો તાર્કિક દરેક વ્યક્તિ બેગ જેને ભગવાને આપ્યું છે બધાને આપ્યું છે. એટલે આપણે $2,000 આપીએ એવા લગભગ 35-40,000 તો આપણે કલેક્ટ કરી શકીએ. બરાબર છે. કારણ કે 2,000 જે આપવાવાળા છે એમને લગભગ $400-500 તો પાછા આવવાના. હવે 2 વર્ષ એટલે વર્ષના તો કેટલા થયા? $600-700 થયા. એટલે એક એવો આપણે ટાર્ગેટ રાખીએ કે ભાઈ ગમે તે થાય પણ જેમ કે ભલે આપણે ગમે તે જ બધા આપે એટલે શું 2,000 આપીએ એવા ઓછામાં ઓછા લોકો 25 ભાઈઓ થાય તો સોના જેવું. તો શું બીજા બધા જે ફેમિલી જે કંઈ પૈસા ખર્ચીને આવ્યા હોય અથવા તો કદાચ કોઈ કારણસર ફાઇનાન્શિયલ સિચ્યુએશન જરા પેલી હોય તો આપણને જરા રાહત રહે. એટલે ટાર્ગેટ એવું રાખીએ કે દર 2 વર્ષે સમહાઉ બધાને આપણે જોઈને કે ભાઈ ચલો આ ભાઈઓ આટલું કર્યું તો પછી આ ભાઈઓનો અંદર દિલ જાગવું જોઈએ કે ભાઈ આ મીની સચ સેમ આપણે આવતા 2 વર્ષે ગમે તેમ કરીને આપણા પૈસા બચાવીને પણ આપણે કરવું છે. એવી દરેક જો સાત્વિક વૃત્તિ રાખીશું તો આપણું કાર્ય સરળ થશે ને બધા એવરીબડી વિલ બી હેપી. બરાબર છે. એટલે એ વસ્તુ થઈ ગયેલી જ્યારે આપણું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે પછી તો ટેક્સના પૈસા થોડા તમે સેવિંગ કરવાના. બરાબર છે. એટલે એ ટાર્ગેટ જો આપણે રાખીએ અને ભાઈને કહ્યું એ પ્રમાણે બાર્ગેન કરીએ તો આ વસ્તુ શક્ય છે. અને જો ભગવાને અહીં તો બધા ગણવા છીએ લઈ તો કોઈ જવાનું નહીં ભાઈ આટલું તમને કહી દો. અને અહીંયા મિલિયનો કેટલાય બેઠા જ મને ખબર છે. એટલે આમાં શું છે એક ભાવના જગાડવાની વાત છે. જેવી રીતે આટલા બધા જો હજારો માની જો ભાઈ આપણે 3,000 માંથી ઉપર આવે તબિયત ખરાબ છે તો એ આવે રાઈટ. એટલે જો ભાવના અંદર તમે રાખીશું કે આપણને ભગવાને આપ્યું છે તો આપણો સંબંધી અથવા તો નેબર કે ત્યાં વાસમાં રહેતા ગમે તે એકને મદદ આપણા આપીએ અને બીજા આપણે નજીકમાં રહેતા એમને આપણી ભાવના સાથે કરશો તો આપણે કલેક્ટ કરવાની જરૂર જ નહીં પડે. એટલે મનમાં બધા જો સંકલ્પ કરે તો બધી વસ્તુ શક્ય થાય. ભાઈઓ અહીં તમે જુઓ બધાએ કેટલા બધા સુંદર જુઓ આ રસિકભાઈને બધાને મંદિર કર્યું. આ બધા ઘણા બધા પ્રોજેક્ટની અંદર બધા ઇન્વોલ્વ થયેલા છે. અને ઘણા બધા ભાઈઓ મિલિયન્સ અને ઘણા તો બિલિયન્સ ડોલરના બધા આ રીતે લોકોના વ્યવહારો કર્યા છે. તો વોટ ઇઝ $50,000? એટલે આપણે બધા શું એક સાત્વિકપણે જો વિચાર કરી શકીએ ભાઈ નહીં 2 વર્ષે ગમે તે થાય ભલે થોડું ઓછું કહીએ થોડું એક ગ્રોસરી સ્ટોરમાં બીજા ગ્રોસરી સ્ટોરમાં થોડો સેલ જોઈશો તો આટલા પૈસા બચશે. તો બધા વારા પરથી દરેકે સંકલ્પ કરવાનો અને એ કરવાનું. આપણે મફતનું કોઈની પાસે લેવાની એવી ભાવના ના રાખો તો સરસ થઈ જાય. આમાં ના શું થાય. એટલે આ વસ્તુ જો બધા સંકલ્પ કરે અને આમાં ભગવાન દરેક નામો ભળવા અને આ વસ્તુ શક્ય થવાની અને આના લેગેસી વિલ કન્ટિન્યુ. જય સ્વામી. જય સ્વામી. ભોગીભાઈએ વાત કરી કે સ્પોન્સર્સ $1,000-2,000 થાય. સુરેશભાઈ આ વાત કરતા હતા કે આપણે ડિસ્કસ કર્યું કે આપણે કરવું જ છે. હવે 2018માં કરવું છે તો પહેલું ક્યારે કરવું છે? જાન્યુઆરીમાં કરવું છે, ફેબ્રુઆરીમાં કરવું છે કે જુલાઈમાં જ કરવું છે? અને પ્રોબેબલ પ્લેસ નક્કી કરો આજે. અને કોઈને પણ સ્પોન્સર થવાની ઈચ્છા હોય તો એને ઓપોર્ચ્યુનિટી આપો. અને એ પછી જે બજેટમાં આપણે ઓફસેટ કરવાનું થાય એ વી કેન શેર. I think we are going little too quick. ક્યાં કરવું ને બધી તો ઇન્ફોર્મેશન મેળવવી પડે. આપણે કોઈ કે ચલો ન્યુયોર્કમાં કરીએ, કોઈ કે શિકાગોમાં કરીએ, પણ વી ડોન્ટ હેવ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યet. કોઈએ આપણે કોઈ રિસર્ચ કરી નથી, કોઈને ખબર નથી. એટલે એ વસ્તુ તો આપણે લેટ્સ ગીવ રિસ્પોન્સિબિલિટી ટુ ધ કમિટી ટુ ડિસાઇડ. અને એડવાઇઝરી કમિટી છે એટલે એ લોકો કોમ્યુનિકેશન દ્વારા નક્કી કરશે કે આપણે ક્યાં કરવું છે. ને નક્કી કરવામાં જગ્યા અને ટાઈમ અને બધા માટે there are so many issues કે આજે નક્કી કરી શકીશું નહીં આપણે. એટલે એની પાછળ ટાઈમ બગાડવા કરતાં જે પીડીએ કહ્યું પ્રમાણે કે ગયા વર્ષે આ સ્ટેજ ઉપર જ આપણે 15 મિનિટમાં $65,000 કમિટમેન્ટ લીધેલું અને એના આધારે આજે આપણે કન્વેન્શન કરી શક્યા છીએ. તો આઈ પ્રપોઝ પર્સનલી કે લેટ્સ ગીવ એવરીબડી a chance. Anybody wants to commit